ખેડૂત મિત્રો, આજે બાબરામાં કપાસના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. કપાસના ટેકાના ભાવ પણ વધ્યા છે. બાબરામાં કપાસના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. તેની અને કપાસના ભાવની ટેકાના ભાવમાં કેટલી વધઘટ થઈ છે તેની માહિતી આપણે સૌપ્રથમ આજે તારીખ 14/5/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ જાણી લઈએ. ત્યારબાદ તેની વિશેષ ચર્ચા આપણે કરશું. બાબરા 2045, અમરેલી 2030, રાજકોટ 2022, જામનગર 1865, વાંકાનેર 2000, વિસનગર 1989, પાટણ 1911, સાવરકુંડલા 1925, મોરબી 1500, જેતપુર 1906, હળવદ 1907, જામજોધપુર 1955, ઉનાવા 1551, જસદણ 1966, બગસરા 1750, માણાવદર 1960, ગોંડલ 1921. રાજકોટ ખાતે 4000 મણ જેટલી કપાસની આવક આજે જોવા મળી હતી. ખેડૂત મિત્રો, આ 14/5/2026ના રોજ કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ હતા. આપણી શંકરરૂની ખાંડીનો ગાંસડીનો ભાવ 650 રૂપિયા જેટલો વધીને 66,500થી 66,800. કપાસિયાના 20 કિલોના ભાવ 860થી 900. કપાસિયા વોશ 1450. કપાસિયા ખોળ જે 60 કિલોની ભરતીવાળી જે બ્રાન્ડ ગુણી આવે છે તેના 2400થી 2500ની આસપાસ ભાવ ચાલી રહ્યા છે. અત્યારે 5:40 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ 2026નો 3.27 સેન્ટ જેટલો ઘટીને 83.54 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે. ખેડૂત મિત્રો, આ ઘટાડો શા માટે આવ્યો તો તેના હું જાણું છું ત્યાં સુધી વૈશ્વિક લેવલે 5:40 આસપાસના જ વાયદાના સમય છે, જેમાં આપણે ક્રૂડ ઓઇલનો WTIનો વાયદો પણ $1.06 જેટલો ઘટીને $99.96 અને બ્રેન્ટ ઓઇલનો $1.13 જેટલો ઘટીને $104.50ની આસપાસ અત્યારે બ્રેન્ટ ઓઇલનો ક્રૂડનો વાયદો છે તે ચાલી રહ્યો છે. ખેડૂત મિત્રો, આપણે અવારનવાર ભલામણ કરીએ છીએ કે એકબીજા વૈશ્વિક પરિબળો છે તે અસર કરતા હોય છે. તમે જોઈ શકો છો કે ક્રૂડ ઓઇલ WTI $100ની નીચેની સપાટીએ આવી ચૂક્યું છે. ત્યારે ન્યૂયોર્ક કોટન વાયદો પણ ઘટ્યો છે. ખેડૂત મિત્રો, પેટ્રોલિયમ પેદાશો છે તે ઘટે એટલે તેની પાછળ છે તે કપાસ બજાર પણ ઘટે, રૂ બજારમાં સીધો જ ઘટાડો આવે. કારણ કે ક્રૂડ ઓઇલ છે, પેટ્રોલિયમ પેદાશ છે તે સસ્તી થઈ જાય એટલે તેમાંથી સિન્થેટિક ફાઇબર છે તે બનવા લાગે. તમે ખુદ કલ્પના કરી શકો છો કે ક્રૂડ ઓઇલના વાયદા ઘટ્યા તો તેની સાથે સાથે ન્યૂયોર્ક કોટન વાયદા પણ ઘટ્યા છે. હવે આપણો NCDEX ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો મે 2026નો વાયદો 13 રૂપિયા જેટલો ઘટીને 3,497 અને જૂન 2026નો વાયદો પણ 10 રૂપિયા જેટલો ઘટીને 3,550ની આસપાસ બંધ આવેલો છે. ખેડૂત મિત્રો, કપાસમાં અમેરિકન માર્કેટ તૂટે એટલે તેની સીધી જ અસર કપાસ પકવતા બધા જ દેશોમાં વાયદા અને હાજર બજારમાં જોવા મળે છે. હવે આપણે ટેકાના ભાવની વાત કરીએ તો ખેડૂત મિત્રો, આપણો કપાસનો જે શંકર કપાસનો ભાવ છે તે 2025-26માં જે 1622 રૂપિયાની આસપાસ ભાવ હતો તેના કરતાં 2026માં ખેડૂત મિત્રો અત્યારે આપણને એવું જાણવા મળી રહ્યું છે કે 111 રૂપિયા જેટલો વધારો થઈને 1733ની આસપાસ કપાસના ટેકાના ભાવ છે તે લંબતારી કપાસના ભાવ છે તે જાણવા મળી રહ્યા છે. ટૂંકા અને લંબતારી કપાસમાં ટેકાના ભાવ, ટૂંકા જે તારવાળો કપાસ આવે છે તેના 1653 અને લંબતારી કપાસના ટેકાના ભાવ 1733 રૂપિયા જેટલા જાહેર થયેલા છે. ખૂબ સારામાં સારો ઉછાળો છે તે ટેકાના ભાવમાં પણ વધારો છે તે આવ્યો હોય તેવું આપણને ગઈ સાલ કરતાં આ સાલના ટેકાના ભાવ જોતા સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે. ખેડૂત મિત્રો, જેમ જેમ નવી સિઝનનું આગમન થતું જશે અને જૂની સિઝન વિદાય લેશે ત્યારે બજારમાં હર હંમેશ મોટી અફરાતફરીનો માહોલ છે તે જોવા મળતો હોય છે. ટૂંકમાં મોટા
ઘટાડા અને વધારા છે તે જૂની અને નવી વિદાય વચ્ચેનો જે સમય હોય ત્યારે મોટી અફરાતફરી છે તે ભાવમાં જોવા મળતી હોય છે. તમે ખેડૂત મિત્રો, હું તમને દરેક દેશના રૂના ભાવ ભારતીય રૂપિયામાં ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં કયા દેશના ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમને હું જણાવી દઉં. આપણી શંકર રૂની ગાંસડી 11/5/2026ના રોજ 65,500 રૂપિયા ભાવ હતો. તે 12/5/2026ના રોજ સ્થિર છે 65,500. ન્યૂયોર્કના જુલાઈ વાયદા પ્રમાણે 11 તારીખે 65,578 રૂપિયા ભાવ હતો. તેમાં 948 રૂપિયાનો ઘટાડો થઈને 12 તારીખે 64,630 રૂપિયા ભાવ થઈ ગયો છે. ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 11 તારીખે 65,301 રૂપિયા ભાવ હતો. તેમાં 701 રૂપિયાનો ઘટાડો થઈને 12 તારીખે 64,600. ચીનના મે વાયદા પ્રમાણે 11 તારીખે 81,096 ભાવ હતો. તેમાં 230 રૂપિયાનો વધારો થઈને 12 તારીખે 81,326 રૂપિયા ભાવ થઈ ગયો. ચીનના જુલાઈ વાયદા પ્રમાણે 11 તારીખે 80,991 ભાવ હતો. તેમાં 462 રૂપિયાનો વધારો થઈને 12 તારીખે 81,453 રૂપિયા ભાવ થઈ ગયો. બ્રાઝિલના રૂના ભાવ 11 તારીખે 64,845 હતા. તેમાં 541 રૂપિયા વધીને 12/5/2026ના રોજ 65,386 રૂપિયા થઈ ગયા. ટૂંકમાં ખેડૂત મિત્રો, ક્યાંક વધારો છે તો ક્યાંક ઘટાડો છે વિદેશી રૂ બજારમાં. હવે ખેડૂત મિત્રો, આપણે ત્યાં જે ટેકાના ભાવ છે ગઈ સાલ કરતાં લમતારી કપાસમાં 111 રૂપિયા જેટલો વધારો થઈને 1,733 રૂપિયા ટેકાના ભાવ છે તે જાહેર થયા છે. તમારે ત્યાં કપાસના વાવેતર વધારે થશે કે મગફળીના વાવેતર વધારે થશે તે તમે કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે તમારા વિસ્તારમાં શું પરિસ્થિતિ છે. કારણ કે મગફળીના ટેકાના ભાવ પણ ગઈ સાલમાં 1,452.6 રૂપિયા જેટલા હતા. તે આ વર્ષે 1,503.4 રૂપિયા જેટલા થઈ ગયા છે. ટૂંકમાં 1,503 રૂપિયા જેવો મગફળીનો ટેકાનો ભાવ પણ જાહેર થયેલો છે. તો ખેડૂત મિત્રો, આ ટેકાના ભાવની અસર વાવેતર વિસ્તારમાં કેવી થાય છે તે તમારે ત્યાં કેવી વાતો અત્યારે થઈ રહી છે તે તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ કોમેન્ટમાં અમારું ધ્યાન તમે દોરી શકો છો. કારણ કે અમારાથી ક્યાંક કચાશ કે ભૂલ થઈ ગઈ હોય તો નવા આવનારા વિડીયોમાં અમારાથી ભૂલ ન થાય તેની તકેદારી અમે રાખી શકીએ. તમારે ત્યાં ગામડે બેઠા કપાસના કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. ખેડૂત મિત્રો, ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.